હલો, ગુડ મોર્નિંગ બધાને. આપણે જે લેસન જોતા હતા છબી ભીતરની ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ દ્વિતીય ભાષામાં લેસન નંબર 17, તેમાં આપણે જોતા હતા છબી ભીતરની 17મું લેસન, જેના લેખક છે અશ્વિન મહેતા. અને અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલા તસવીરકાર એટલે કે ફોટોગ્રાફર હતા. એના પરિચયમાં જોયું અને પેલા બે પ્રસંગની અંદર ગાંધીજી જેવા નહીં પણ ગાંધી ફિલ્મમાં જેને પાત્ર ભજવ્યું હતું એના જેવા લેખક લાગતા હોવાના કારણે એને કેટલું માન સન્માન દેશની ધરતી ઉપર પ્રાપ્ત થાય છે એ આપણે જોયું. હવે આગળ એવું બીજું જ પ્રસંગ જોઈશું. ઉપર નોંધી ઘટના પછી ન્યુયોર્કની મોટી પંચતારક હોટલમાં મારે એક પ્રકાશક બાય સિન્થેનિયા સાથે લંચ મીટિંગ હતી. પુસ્તક કે ન્યૂઝપેપર જે પ્રકાશિત કરતા હોય ને લેખક કે ન્યુયોર્કની એક પંચતારક એટલે 5 સ્ટાર હોટલ પંચતારક હોટલમાં મારે એક પ્રકાશક બાય પ્રકાશ પુસ્તક પ્રકાશન કરનાર સ્ત્રી હતી એની સિન્થેનિયા સાથે લંચ મીટિંગ હતી. લંચ એટલે જમવા માટેની મીટિંગ હતી. અમે બંને મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો, પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા. અમે બંને મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો, પોણો કલાક 1 કલાક બેઉએ સાથે મળી અને મીટિંગમાં જે કઈ ચર્ચા કરવાની હતી, જે કઈ વિષયની કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ વાતમાં 2.5 કલાક નીકળી ગયા. એક પછી એક વાનગી આવતી ગઈ, પણ પેટ સુધીમાં 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. એક પછી એક ઘણી બધી વાનગી કોર્સ આવતી ગઈ, પણ પેટ સુધીમાં 2-3 મોટા ચમચા, કેમ કે વાતો વધારે કરી એટલે પેટ સુધી થોડુંક જ જમવાનું પહોંચ્યું. સિન્થેનિયા કહે, મારે એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે, મોડું થઈ ગયું. અને સિન્થેનિયા નામની જે સ્ત્રી સાથે એમની મીટિંગ હતી એ સ્ત્રીએ કીધું કે મારે બીજી એક મીટિંગ છે એટલે મારે તો જલ્દી નીકળવું પડશે. મેં કહ્યું, મને પકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. લેખક એમ કીધું, મને તો ભૂખ લાગી છે, તમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો હોય તો તમે જઈ શકો છો, પણ હું તો ગાજરની કેક ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ અહીંથી ઊભો થઈશ. બિલ ચૂકવી સિન્થેનિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો જેવો જામી ગયો. ઓલી સિન્થેનિયા નામની જે સ્ત્રી હતી ને એ સ્ત્રી જેવી બહાર ગઈને બહાર નીકળીને, કેમ કે એને મોડું થતું એટલે જતી રહી, જેવી એ સ્ત્રી બહાર નીકળી એટલે પીરસણિયાઓ વેઇટર્સ પીરસવા વાળા જે હતા એ લેખકની આજુબાજુ મેળાની જેમ ભેગા થઈ ગયા. મને થયું કે નક્કી આ ટેબલનું બુકિંગ હોવી જોઈએ અને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. લેખકને એવું લાગ્યું કે નક્કી આ ટેબલનું ક્યાંક બુકિંગ થયેલું હશે એટલે હવે મારે જલ્દી કરવું જોઈએ. કેમ કે ઘણી વખત મોટી પંચતારક હોટલોમાં જુદા જુદા હોટલોના બુકિંગ થયેલા હોય તો આપણે જે ટાઈમ નિશ્ચિત કર્યો હોય ટાઈમની અંદર આપણે આપણી મીટિંગ કે લંચ પૂરું કરી અને ટેબલ ખાલી કરવાનું હોય. એટલે એને એમ થયું કે ત્યાં બુકિંગ હશે કે જલ્દી. ત્યાં એક અશ્વેત પીરસણિયાએ બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો. કલકત્તામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું, આ બધો જમેલો સાનો છે? પછી એને અશ્વેત પીરસણિયા ભારતીય હોય એવો ભારતીય લાગતો હોય ને એવો એક પીરસણિયો એને જોયો એટલે એને બોલાય. એટલે કદાચ કલકત્તા બાજુનો હશે એટલે હિન્દી બોલશે. બંગાળીઓ હિન્દી, મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું, આ બધો જમેલો સાનો છે? લેખકે એને બંગાળીમાં પૂછ્યું કે આ બધું શા માટે આટલા બધા ભેગા થઈ ગયા? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. એ ભારતનો તો રહેવાસી નહોતો પરંતુ બાંગ્લાદેશનો મુસ્લિમ હતો. તમે ગાંધી જેવા લાગો છો એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. એટલે તરત જ કીધું કે તમને જોવા અને તમારી સેવા કરવા માટે બધા ભેગા થયા છે. એકે હસ્તાક્ષર માંગ્યા. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગસ્લી પણ નથી, છતાં તમે અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી. બોલા બંગાળી જે બાંગ્લાદેશનો મુસ્લિમ હતો એને લેખકને સમજાયું કે તમારી આજુબાજુમાં શા માટે આ લોકો બધા ભેગા થઈ ગયા છે, કેમ કે તમે બેન કિંગસ્લી ગાંધી ફિલ્મમાં ગાંધીની ભૂમિકા જેને ભજવી હતી
એના જેવા તમે લાગો છો, એટલે તમને બધા ચાહે છે, તમારી ચાહના, કેમ કે વિદેશની ધરતી ઉપર ગાંધીજીની ચાહના ખૂબ જ રહેલી હતી. તો પછી એમાંથી એકે તો મને શું કર્યું, એમ કીધું તમારા હસ્તાક્ષર, ઓટોગ્રાફ માંગ્યા. તો એ કે એવું હોય કે હું તો ગાંધીએ નથી, બેન કિંગસલીએ નથી, પણ છતાં પણ તારે મારા ઓટોગ્રાફ જોતા હોય તો અશ્વિન મહેતા તરીકે હું તને ઓટોગ્રાફ આપવા તૈયાર માનું છું. કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો થયા હશે, અને છતાં પછી અધ્યાહાર છે, જો લાઈન અધ્યાહાર કહેવામાં આવે, અધૂરું છોડી દેવામાં આવેલું છે વાક્ય, પણ એ વાક્યનો અર્થ મહત્વનો હોય આ પેરેગ્રાફ માટે, કે ફિલ્મ આવી અને 10-12 વર્ષ થઈ ગયા હતા, છતાં પણ લોકોની અંદર ગાંધીજી પ્રત્યેની ચાહના, ગાંધી ફિલ્મ પ્રત્યેની ચાહના ખૂબ જ રહેલી હતી. હવે એના પછીનો બીજો પ્રસંગ આપણે જોઈશું, માનવ મનની ગંગા જમની. માનવ મનની ગંગા જમની. આપણે આ પેરેગ્રાફ પૂરો થશે ત્યાં સુધી જ ક્લાસ લઈશું વિદ્યાર્થી મિત્રો, કે આજે સ્કૂલ શરૂ થઈ એટલે આઈડી નાખવામાં થોડું મોડું થઈ ગયું છે બાળકો, વાંધો નહીં, બરાબર. પણ હવે આવી રીતે જ થશે, કેમ કે અમારે સ્કૂલ હશે એટલે સ્કૂલમાં 10મા અને 12મા પહેલા પીરિયડ લેશું, પછી તમારા લોકોના ક્લાસ અમારી અનુકૂળતાએ અમે લોકો લઈ શકશું, બરાબર. એટલે એ પ્રમાણે જ તમારી આઈડી આવશે, એટલે તમારી ફરજ બનશે વિદ્યાર્થી મિત્રો કે તમારે વારે વારે જોવું પડશે. હવે એના પછી જોશું માનવી મનની ગંગા જમની. આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પેલો એકલ પ્રવાસ કરેલો. હવે લેખક વિદેશના પોતાના પ્રવાસના જે અનુભવો હતા, અને ગાંધી ફિલ્મના હીરો જેવા દેખાતા હોવાના કારણે વિદેશની ધરતી ઉપર એને કેવા પ્રકારનું માન સન્માન પ્રાપ્ત કર્યું એ આપણે જોઈ લીધું. હવે દેશની અંદર માનવી મનની ગંગા જમની. માનવીના મનના ગંગા અને જમના કેટલી વિશાળ છે, તો માનવનું હૃદય પણ કેટલું, માનવીઓનું હૃદય પણ કેટલું બધું વિશાળ છે, એની વાત આમાં છે આ પ્રસંગ. આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. એકલા જ લેખક કે આજથી 40 વર્ષ અગાઉ હિમાલયનો પ્રવાસ કરેલો. મારો સાથી, ભૂમ્યો, મજૂર, જે કહો તે હુકમસિંહ. એની સાથે કોણ હોય, કેમ કે આપણે અજાણા પ્રદેશની અંદર જ્યારે મુસાફરી અને રખડવા માટે જતા હોય ત્યારે ભૂમિયો એટલે કે ગાઈડ, માર્ગદર્શકની જરૂર પડે, એટલે ભૂમિયો કે મજૂર કે જે કંઈ કહેવાય એના ભેગા હુકમસિંહ નામનો એક વ્યક્તિ એ પ્રદેશનો હતો. હું 25 વર્ષનો તો એ 35નો. હુકમસિંહ મારા પર ખુશ, કહે 15 વર્ષથી મેદાનમાં સાહેબનું ફેરવું છું, પણ મારા પેગડામાં પગ ખાલી મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. બહુ સરસ મજાની વાત કરો કે હુકમસિંહ, લેખક ત્યારે 25 જ વર્ષના હતા, અને હુકમસિંહ એના ભેગો જે કામ જતો તો એ ગાઈડ કહો, મજૂર કહો, જી કહો, એ કેવો તો 35 વર્ષનો હતો. અને એ લેખક ઉપર ખૂબ જ ખુશ હતો. શા માટે ખુશ હતો ને એનું કારણ કે 15 વર્ષથી મેદાનોમાં, હિમાલયના મેદાનોની અંદર હું 15 વર્ષથી જુદા જુદા મુસાફર આવનારા સાહેબોને હું પ્રવાસ કરાવું છું, પણ મારા પેગડામાં પગ ખાલી, પેગડામાં પગ ખાલવું એ રૂઢિપ્રયોગ છે. પેગડામાં પગ ખાલવું એટલે બરાબરી કરી શકે એવો. હુકમસિંહ એમ કહે છે કે આજ દિવસ સુધી મારી બરાબરી કરી શકે એવો હજી સુધીમાં તમારા સિવાય કોઈ માણસ મને મળ્યો નથી. એવો કોઈ મુસાફર મને હજી સુધી નથી મળ્યો કે મારી સાથે 10-12 કલાક સુધી ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. તમારા સિવાય મને કોઈ મળ્યો નથી. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં. જ્યારે મુસાફરી કરી 25 વર્ષની ઉંમરે, લેખકે આજથી 41 વર્ષ પહેલા પ્રસંગ વર્ણવતા લખે છે કે ત્યારે હું ચા કોફી પીતો નહીં, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. ચા કોફી ન પીતા અને માંસાહાર, નોનવેજ, માંસાહાર પણ કરતો નહીં. એ વાત મને બહુ જ આશ્ચર્ય થતું. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો ને મુખ્યત્વે દૂધ ને ઘઉં મગના
સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા. પછી લેખકે હુકમસી આગળ કે હું શું ખાઉં છું મારા રોજિંદા આહારની અંદર સૂંઠ ગોળની ગોળીઓ. અને એમાં ખાસ કરીને હિમાલયના પ્રવાસમાં જ્યારે ગયા હોય, ખૂબ ઠંડો પ્રદેશ છે, તો એ ખૂબ ઠંડા પ્રદેશની અંદર જ્યારે જાતા હોય ત્યારે હું કે હું સૂંઠ અને ગોળની ગોળીઓ સવારમાં ખાઉં છું, અને ખોરાકમાં દૂધ ને ઘઉં મગના સત્તુના એટલે શેકેલો અનાજનો લોટ અત્યારે મળે તૈયાર સત્તુ આપણે લેવા જઈએ તો મોટા મોટા સ્ટોર ની અંદર આ સત્તુ એટલે મગનું ઘઉં શેકેલો અનાજનો લોટ. અને સત્તુના પરોઠા પણ બનાવવામાં આવે. સત્તુનો ઉપયોગ યુપી બિહારની અંદર ગુજરાત કરતા સૌથી વધારે કરવામાં આવે છે. હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મો જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય. શિવાલિક એટલે હિમાલયના અંદર આવેલા માનસરોવર. આપણને ખબર છે આપણું સર્વોચ્ચ ભગવાન શંકર કૈલાસ પર્વત જેનું નિવાસ સ્થાન ગણવામાં આવે એવા શિવાલિક એટલે શિવ ભગવાન શિવ સાથે જોડાયેલા પર્વતો. ભગવાન હિમાલય સાથેનો મારો નાતો છે ને જન્મો જન્મનો છે. એટલે જ ગાડીમાંથી જ્યારે શિવાલિકના પર્વત દેખાય ને આખા શરીરમાં વીજળી સાને સળવળે ને આખા શરીરની અંદર એક નવો ચળકાટ આવી જાય છે, એક નવું જોમ, એક નવી સ્ફૂર્તિ આવી જાય. જેવા શિવાલિક એટલે હિમાલયના પહાડો દેખાય એટલે તરત જ મારા શરીરની અંદર નવી ઉર્જા અને નવો સંચાર આવી જાય છે. રાજગરાના લાલભૂમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. રાજગરો આપણે ફરાળની અંદર જે ઉપયોગમાં લઈને એ જ્યારે ઉગે ને ત્યારે એના જે ઝીણા ઝીણા દાણા હોય ને એ આખા મોટા ડુંડા હોય અને લાલ કલરના હોય, મસ્ત દેખાતું હોય ખેતર. હિમાલયના ક્ષેત્રની અંદર આપણે જ્યારે જાય, મેં તો એક વખત જ જોયેલું છે બાળકો મસૂરી ગઈ ત્યારે આવું એક ખેતર જોયું હતું, નાનકડું જ હોય ખેતર એ ખેતરની અંદર. તો રાજગરાના લાલભૂમ ખેતરોમાં થઈ મોડી સાંજે અમે પાના પહોંચ્યા. પાના એક ગામનું નામ છે. આ નાનકડું એક ગામડું હશે, પર્વત પ્રદેશનું એક નાનકડું ગામડું છે પોઈચા. ગોધુલીનો સમય હતો ને વાતાવરણ બે ને અંભાથી ભર્યું હતું. ગોધુલીનો સમય ગાયોને પાછી ગામ તરફ આવવાનો જે સમય હોય એને ગોધુલી એટલે સૂર્યાસ્તનો સમય હતો. ને વાતાવરણ બે ને અંભાથી ભર્યું. બે એટલે બકરીઓના બોલવાનો, ને અંભાભા એટલે ગાયોના ભરવાના. બકરીઓ પોતાના ઘરે પાછી આવી રહી છે સીમ વિસ્તારમાંથી ચરી, ગાયો પણ સીમ વિસ્તારમાંથી પોતાનો ખોરાક મેળવી અને ગામ તરફ આવી રહી એટલે એનાથી વાતાવરણ ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા. ઘરની ખુલ્લી પરસાળ એટલે ઓસરી જેવો છે ભાગ હોય, એમાં ઈ રોકાયેલા હતા. મારું દૂધ સૂંઠ સત્તુનું ભોજન હું બતાવતો હતો ત્યાં જ મોટું તપેલું ભરી બાફેલા બટાકા આવ્યા. લેખક પોતાનું જમવાનું પોતાની સાથે જ રાખ્યું, દૂધ સૂંઠી ગોળી ને સત્તુનું ભોજન. ત્યાં તો ઈ ભોજન એને પતાવી લીધું. ત્યાં શું આવ્યું એના માટે? મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. મોટું તપેલું ભરી અને બાફેલા બટેકા આવ્યા. આગમાં શેકતા બધાએ ખાધા ને હું વાતમાં સૌ ઊંઘી ગયા. પછી આગમાં તાપણું કરેલું હોય. આગમાં એટલે કેમ કે પર્વત પ્રદેશ છે, આપણને ખબર છે હિમાલય જેવા સ્થળમાં ખૂબ ઠંડી પડતી હોય એટલે અહીંયા તાપણું કર્યું અને બટેકા બાફેલા ખાતા, ગરમ બટેટા બાફેલા તાપણું કરીને ખાતા પછી લોકો સુઈ ગયા. રાતે કોઈનો હાથ વાતમાં સૌ ઊંઘી ગયા. હવે જ ખરી વાત શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો કે વાતમાં સૌ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો એવું લાગ્યું ને હું જાગ્યો જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. ખાસ મહત્વની વાત, માનવ મનની ગંગા જમની, માનવીને ભારત દેશની અંદર વસતા લોકોની
મનની જે વિશાળતા ઉદારતા એની વાત જ્યારે કરતા હોય ત્યારે જેના ઘરે મહેમાન થઈને ગયા હતા એ ઘરના વૃદ્ધ માજી, લેખકે જોયું કે બટેકા ખાધા, તાપનું તાપ્યું, પછી સુઈ ગયા, નીંદર આવી ગઈ. અડધી રાત્રે જયારે જોયું તો કોઈક એના શરીર પર પ્રેમપૂર્વકનો હાથ ફેરવતા હોય એવું લાગતું હતું. તો એની અંદર એને શું જોયું કે એક માજી છે, ઘરના જે માજી હતા એનું ઓઢવાનું સરખું, કે ખૂબ ઠંડી વાળો વિસ્તાર હતો, ઓઢવાનું નીકળી ગયું તો ઓઢવાનું સરખું કરતા હતા. બરાબર. પછી મોં સૂજણું થતા 2-3 વાર એવી રીતે માજીને બહુ ચિંતા થતી હતી. આ વિદ્યાર્થીની માજીને બહુ જ ચિંતા, આ વિદ્યાર્થી મિત્રો આ જે મહેમાન પધાર્યા હતા એના ઘરે એની એને બહુ જ ચિંતા થતી હતી માજીને. એટલે 2-3 વખત એને રાતના ઉઠીને એને ઓઢવાનું સરખું કર્યું. અમે તો મોં સૂજણું થતા વેત નીકળી ગયા. મોં સૂજણું એટલે વહેલી સવારે જરાક જ પ્રકાશ, સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડવાનો શરૂ થયો, વહેલી સવારે અમે તો નીકળી પડ્યા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. થોડુંક જ આગળ છે ને, અડધો ફલાંગ એટલે 100 મીટર 150 મીટર જેટલું માંડ કે અમે ચાલ્યા શું તો એક જણ અમને પાછળ બોલાવા આવ્યો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. શા માટે એને પાછા બોલાવવામાં આવ્યા એની વાત કરે. માજી શિરામણ બનાવતા હતા. શિરામણ કરવામાં, શિરામણ એટલે સવારનું જે ભોજન હોય એને શિરામણ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, સવારનું ભોજન હોય એને શિરામણ કહેવામાં આવે, બપોરનું ભોજન અને સાંજનું જે ભોજન એના માટે બે સ્પેશિયલ શબ્દો, વાળું શબ્દ બોલવામાં આવે છે. તો બનાવતા હતા કે સરખી વિદાય નતા આપણે પાછા બોલો. સૌ પ્રથમ એને મારા બધા કિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. સૌથી પહેલું કામ માજીએ શું કર્યું, રાત્રે તેનું ધ્યાન જ રાખ્યું એક સગા દીકરાની જેમ. વારે વારે ઉઠીને જોતા હતા કે આ છોકરાએ સરખું ઓઢવાનું ઓઢ્યું છે કે નહીં. બરાબર. પછી સવારના પોરમાં એને વિદાય આપતી વખતે સૌથી પહેલા તો એના ખિસ્સા જરદાલુ, જે હિમાલય પ્રદેશની અંદર સૌથી વધારે હતા, એનાથી ભરી દીધા. કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા અને લમણે ટાચકા ફોડી મારા ઓવારણા લીધા. પછી કપાળમાં ચાંદલો ચોળ્યો, દુખણા લીધા. ઓવારણા એટલે દુખણા લીધા. ટાચકા ફોડીને ઓવારણા લીધા. આપણે કોઈને દુખણા લઈએ તો આપણા હાથના જે આંગળા છે એના બધા ટાચકા ફોડે એનો અવાજ આવે, બરાબર, એવી રીતે એના ઓવારણા દુખણા લીધા. વધારામાં હુકમસિંહને કહ્યું. પછી આપણે ક્યાંક જતા હોય તો આપણી માતા આપણને સલાહ આપતી હોય કે તું કોઈ ઠંડી વાળા પ્રદેશમાં જાય તો સ્વેટર પહેરજે, કાન ન ઠરે એના માટે ટોપી પહેરજે. તો આ માજીએ પણ ઓલા હુકમસિંહ, કે હુકમસિંહ પ્રદેશનો જ હતો એટલે હુકમસિંહને એને સૂચના આપી. કેવા પ્રકારની સૂચના આપી? હુકમસિંહને કહ્યું, રાત્રે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે. આજે બાળક 25 વર્ષનો જે યુવાન છે ને, હુકમસિંહને સૂચના આપી ઓલા માજીએ કે આ છોકરાનું ધ્યાન રાખજો. ઓલી ગુફામાં ચાલીને તમે ફરવા નીકળ્યા છો, બરાબર, ગુફામાં શા માટે ધ્યાન રાખવાનું કે કોઈ ડાઘિયાને મારી પડખે સુવડાવે. માજી એને સૂચના આપે હુકમસિંહને કે કોઈ ડાઘિયા કૂતરાને, મોટા કૂતરાને આની બાજુમાં સુવડાવજે. ગરમીની ગરમી રહે અને મામો એટલે કે દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. કેટલી બધી ચિંતા હતી માજીને. એના ઘરે એક રાત રોકાયેલા જે મહેમાન હતા એ મહેમાનની બાબતમાં એને ઘણું બધું વિચારી લીધું, કેમ કે યુવાન નવો હતો. આપણા લેખક છે એ વિસ્તારના નવા હતા એટલે એને કીધું કે તું છે ને આની બાજુમાં એને મોટો ડાઘિયાને સુવડાવજે. જે રાત્રે જો દીપડો આવશે ને તો આની બાજુમાં આવી જશે અને શિકાર પણ કરી શકે ને દીપડો તો, એટલે તારે આનું ધ્યાન રાખવાનું છે. રાત્રે પેલા વરસાદ પડ્યો ને પછી બરફ. રાત્રે પેલા વરસાદ આવ્યો ને પછી પડ્યો બરફ. પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા. રાત જે વિસ્તારમાં ગુફા આગળ રોકાણા હતા ત્યાં વરસાદ આવ્યો, પછી બરફ પડ્યો, પણ વાંધો ના આવ્યો. રાત સારી રીતે પસાર થઈ ગઈ માજીની દયાથી. પછી સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા. નિરભ્ર એટલે સ્વચ્છ, નિરભ્ર એટલે સ્વચ્છ આકાશમાં ધરાય
બરફાનો જોયા. બરફાનો એટલે બરફના પહાડો જોયા. બરફાનો યા તો બરફના પહાડો હોય ને, હિમાલય વિસ્તારની 1000 ફૂટ ઊંચું ચડ્યા એ લોકો સવારથી, અને પછી એને સરસ મજાના સુંદર બરફના પહાડો જોયા. પણ અરે આટલા વર્ષે આ લખતા લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું. પછી એમ કે 40 વર્ષ પછી વાતને લખે છે લેખક, ત્યારે એ કે આ લખતા લખતા કાગળ ઉપર પાણી ક્યાંથી આવી ગયું. એ ઝળકવા માંડ્યું એટલે દેખાવા લાગ્યું, ચળકવા લાગ્યું પાણી. કેમ કે લેખક આટલા વર્ષ પછી એક પહાડી પ્રદેશ ને અજાણ્યા મુલકની અંદર જ્યારે ગયા ત્યારે એની આગતા સાગતા મહેમાનગતિ અને એના વિશે કેવી કાળજી એના ભેગા રહેનાર વ્યક્તિએ લેવાની છે, એવું જ્યારે સગી માની જેમ જે સૂચનાઓ જોઈ એના કારણે માજી એને 40 વર્ષ પછી યાદ આવી ગયા લેખકને. એટલે એની આંખોમાંથી અશ્રુ નીકળ્યા વિદ્યાર્થી મિત્રો. અને એ અશ્રુ છે, એ અશ્રુ ક્યાં ટપક્યા? એ અશ્રુ એના લખવાના કાગળ ઉપર ચમકી ઉઠ્યા. સમજાઈ ગયું હશે આટલું બધું દરેક વિદ્યાર્થી મિત્રોને બાળકો? આપણું આ લેસન અત્યારે અહીંયા પૂરું થશે. હવે જ્યારે આપણે ભણીશું ત્યારે એક વખત હું એના ક્વેશ્ચન આન્સર પહેલા તમને સમજાવી દઈશ અને પછી આપણે આગળનું લેસન સમજીશું. બરાબર?